એવી મિત્રો મનીષ સોંદરવા, ગુજરાત ભીમસેના અધ્યક્ષ. મિત્રો, માત્ર કાગળો ઉપર દારૂબંધી છે આ ગુજરાતમાં. કેમ આવું કહું છું કે ગુજરાતની અંદર ફરી એકવાર ભાવનગરની અંદર 6 થી 7 લોકો ઝેરી તેમજ કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે મૃત્યુને પામ્યા છે. મિત્રો, બોટાદ કાંડ હોય, ગીતા મંદિર અમદાવાદ લઠ્ઠાકાંડ હોય, આવા અનેક લઠ્ઠાકાંડો અને ઝેરી દારૂ પીને લોકો ગુજરાતની અંદર મરી રહ્યા છે. જ્યારે વાહવા લૂંટવી હોય સરકારને, ત્યારે ગાંધીના ગુજરાત તરીકે ગુજરાતને ઓળખ આપવામાં આવે છે, પણ અંદરની હકીકતને વાસ્તવિકતા કંઈક અલગ છે. અનુસૂચિત જાતિ સમાજ, જનજાતિ સમાજના, ઓબીસી સમાજના લોકોની વસ્તી જ્યાં હોય ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં મેં અનેક વાર કીધું છે કે દારૂ વેચાય છે અને પીવાય છે. આ જ સમાજના લોકો જે ખૂબ મોટા પ્રમાણમાં આ વ્યસનોની અંદર ભરમારમાં ડૂબેલા છે, ખૂપેલા છે, તેના નવયુવાનોના કિડની, લીવર અને હાર્ટ ફેલ થઈ રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં લોકો મોતને ભેટી રહ્યા છે. રાત દિવસ ચાલતા આ દારૂના અડ્ડાઓ, ધમધમતા અડ્ડાઓ જે ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પકડાય છે, તે પછી પણ આ ગુજરાતના તમામ આગેવાનો, રાજકીય પક્ષ અને પાર્ટીના લોકો જાગતા નથી. ત્યારે તે પોતાની પાર્ટીની વાત કેમ નથી કરતા? હું સવાલ એ લોકોને પૂછવા માંગુ છું જે અનુસૂચિત જાતિ, ઓબીસી સમાજના મોરચાઓના આગેવાનો છે, જે પોતપોતાના પાર્ટીને, પક્ષની વાતો કરે છે, વોટ માંગવા આવે છે. ત્યારે તમે પૂછો આ લોકોને કે તમે તમારા સમાજના આટલા બધા લોકો, જે જો મેડિકલ રિપોર્ટ બધાનો ઘરે ઘરે જઈને કરવામાં આવે તો મોટા ભાગના આ સમાજના લોકોના હાર્ટ અને કિડની, લીવરના કંઈક ના કંઈક પ્રોબ્લેમ નીકળશે. નાની નાની ઉંમરે લોકો મરે છે, બહેનો વિધવા થઈ રહી છે, બાળકો રોડ અને રસ્તા ઉપર આવી રહ્યા છે, મા બાપ તેમના દીકરા વિહોણા થઈ રહ્યા છે. આવી ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. તેમ છતાં પણ આપણે કોઈ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. આના પૈસાના હપ્તા કોના સુધી જાય છે? આ પૈસા જે દારૂના નામે ઉઘરાવવામાં આવતા હપ્તાખોરી અને જે આ દારૂને પેસાડવામાં આવતા જે પણ ઇસમો છે તેના માટે કડકમાં કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? અનેક વાર આ દારૂના મોટા મોટા રેકેટ, ગાંજા, ચરસના પકડાય છે, તો કેમ કાયદા એટલા મજબૂત અને સબળ બનાવી શકાતા નથી? આ ગુજરાતની અંદર ક્રાઇમ વધવાનું કારણ, હિટ એન્ડ રનના બનાવો બનવાનું કારણ, જાહેરમાં છરીઓ મારે છે, મર્ડર કરે છે, આવું ગુજરાત પહેલાં નહોતું. આ પાછળ પણ ક્યાંક ને ક્યાંક આ નશો છે. તો મિત્રો, આજે સાર્વજનિક જગ્યા ઉપર જવું હોય, રોડ પર નીકળવું હોય તો જ એક સામાન્ય ગુજરાતી પણ સેફ નથી. આવી પરિસ્થિતિ આ ગુજરાતની છે. તમામ લોકોને કહું છું કે જાગૃત થાઓ, પોતે પોતાનો અવાજ બનો અને બુલંદ અવાજથી બોલો. ખાસ કરીને પછાત કોમ્યુનિટીના જે લોકો છે તે પોતાના ભાઈઓને સમજાવો. અમે ચાલીએ છાપરે ફરીએ છીએ અને લોકોને હોર્ડિંગ, બોર્ડ અને લઈ અને સમજાવીએ છીએ, રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલીએ છીએ. તેમ છતાં પણ હજુ જે જોઈએ એટલા પ્રમાણમાં તેનું રિઝલ્ટ મળતું નથી. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. દરેક વ્યક્તિએ, દરેક ગુજરાતીએ જાગૃત થવાની જરૂર છે અને આવા નશાના કારોબાર અને નશાના કાળા કારોબારમાં જોડાયેલા લોકો સામે બુલંદ અવાજ કરવાની જરૂર છે. જય ભીમ, જય ભારત.